તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક ગયા હતા. કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 20 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ડીસીબી, એસીપી, શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તસ્કરો માત્ર હીરા અને રોકડ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા છે. પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે. આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયાનગર પાસે ડાયમંડનગરમાં ઓક્શનનો વેપાર ચાલે છે. અહીં 15 થી 17 તારીખની વચ્ચે રજા હતી. 15 તારીખે સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા. ત્યારે બાદ 18 તારીખે તેમણે જ્યારે સવારે કંપની આવ્યા ત્યારે તિજોરીને ગેસ કટરથી મશીનને કાપીને રફ ડાયમંડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.